દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં રાજકારણ ફરી એકવાર ગરમાયું. તાલુકા પંચાયતની સત્તા મેળવવા માટે ભારે ખેંચતાણ વચ્ચે હવે ખરીદી વેચાણના આક્ષેપો ઉઠ્યા છે. મળતી માહિતી મુજબ ધાનપુર તાલુકા પંચાયતના ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના સભ્યને ભારતીય જનતા પાર્ટી તરફથી લાલચ અને દબાણ આપવાનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઓડિયોમાં ઉપપ્રમુખ પદ તેમજ મોટી રકમની ઓફર કરાઈ હોવાના આક્ષેપો સામે આવ્યા છે. વિશેષ વાત એ છે કે અગાઉ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયેલા ભારતસિંહ વાખલાનો આ ઓડિયો હોવાનું કહેવાય રહ્યું છે, જેના કારણે સમગ્ર મામલો વધુ ચર્ચામાં આવ્યો છે. તો વર્ષે 15 થી 20-25 લાખ રૂપિયા ગ્રાન્ટ વાપરવા મળશે ને, તો તમે 5 વર્ષની અંદર કેટલા પૈસા કમાવો? અને આ કદાચ અમે નથી ભણવાના, અમે 3-4 જોડે વાત ચાલુ જ છે, બરાબર. તો પછી 5 વર્ષ સુધી ખોટા હાથ પપોળવાનું કામ કરવાનું, અને એ વસ્તુ બની છે એ પાછો મોકો નહીં આવે ભાઈ. હા, અને કોઈ કશું કરવાના નહીં. અહીંયા હું હરકે હરકું થયું છે ને, એટલે કોઈ સવાલ જ નથી. બીજું કે કોઈ ધમકાવા કે ધમકી વાળો કશું જ નહીં. તમારે રહેવાનું છે, મળે. તમારે જરૂર પડે ને તો તમને મહિનો તમારા ઘરે પોલીસ રહેશે. બીજી વસ્તુ કે તમારે રહેવાનું છે ડેપ્યુટી સીએમ ગૃહમંત્રીના બંગલામાં, એમ કહેતા ચાલે. હા, તમારે સારી ઓળખાણ થઈ જશે. 5 પૈસા જે બી નક્કી થાય ને એ બી લઈ લો. ખોટા આમતા ડિસ્ટર્બ નહીં કરો, કારણ કે છે કશું નહીં. આ લોકો હમણાં કે ઓલો કાકો ની કે ખરા, પણ હમણાં આયોજન ની બાબત આપમાં એક પણ જણને ખબર નહીં કે આયોજન વસ્તુ શું છે. હા, એ કોઈક મારી જેવો નાનો ડેપ્યુટી સરપંચ મેં આવેલો હોય, એમને ખબર હોય કે ભાઈ આટલા વર્ષ આવે, આટલા વર્ષ. અમારામાં કોઈને તમને એ કશું સમજ પડવાની નહીં. એના કરતા આવતા રહો, તમે હોશિયાર ભાઈ બનશો અને તમારું બધું હારકું સરકારની હાથે રહો બહુ સારું રહેશે. હું એક વસ્તુ છે, હું વિધાનસભાનો આવેદન ખાબર સાહેબ ને તમને ખબર હતી, આમ અમે ફાયરિંગ વાળા, બરાબર. તો હું કેમ આવતો રહ્યો? મને શું થયું હોય આવવાનું? બરાબર છે. હે તમને તો હજુ આ કઈક હાલમેલ કરીને લાવવાના, પણ મને તો આમ થો વેણ લાવેલા. ટિકિટ આલી એટલું છે. હા, ચાલુ રાખો. અને જરી બહુ વિચારીને હમણાં કહો ભાઈ ને. બહુ વિચાર્યું, પણ અમારે ગામ વાળી પબ્લિક જ નાખે છે એમ કે અમારે અગર આવી રીતે કરવાનું હોય તો અમે પેલા દિનેશભાઈ ને નહીં જીતાડ દેતા બીજેપી માં, એમ કે છે. અરે એ બધું વિચાર્યા વગર અશોક ભગત પંચાલ બોલું ગાંગેડી થી સાંભળ. હા, ઈ બધું વિચારવા રહી ને તો તું ધૂળ ખાય. આ તને કહી દઉં, હું પોતે તને કહી દઉં. અમારા ગાંગેડીમાં 10 વર્ષ પહેલા પટેલ જીત્યો તો કોંગ્રેસમાં. સાંભળ છે મારી વાત પૂરી. એને 1 કરોડ પરવટ ડામોર ઘેર હાલવા આવેલો અને ઇનોવા ગાડી અને આવતો ખાલી. તો આજની તારીખે 2 ચૂંટણી હારી ગયો. પછી આ કાલ બી હારી ગયો, સમજ લે. અને આપડી ચૂંટણી બીજી લડાવવાની નથી, સમજ લે. 5 વર્ષ પછી 20 વર્ષે બી આવે ને 15 વર્ષે બી આવે, આપણને કઈ મોકો મળવાનો નથી. અને તું રે છે લીમડી, મારી વાત સાંભળજે. અને તને કઈ ગ્રાન્ટ વાપરવાની કોઈ હાલે નહીં. તારી આજુબાજુ ફરવા વાળા તારી ગ્રાન્ટ ખાઈ જાય. આ હું પોતે ભાજપમાં છું, તને ખબર છે ને. ઈ તને કઈ ચરવા જ નહીં દે. તારે ઉદાહરણ જોઈએ ને તો મારી પાસે ગાંગેડીનો એકવાર આગળ ભરસડાનો ઉમેદવાર હતો, એના સરપંચે જીતાડ્યો. 1 રૂપિયો હાથમાં નહીં આવ્યો, એ બધો રૂપિયો ઈ ખાઈ ગયો. હા, એટલે હું તને ઈ જ કઉ છું, સમજી વિચારીને કામ કર લે. આજે હા કે આ વસ્તુ ના પૈસા અને તને લઈ હતી લે. હું કોઈ વિચારે નથી. ઈ ગામ વાળા કઈ બી નથી હાલવા આવવાના તને. તું અમારી વાત સાંભળ, તું કઈ ગામ માં રહે તો લીમડી રે ગાંડા. તારે હું એટલે પણ તો બી તો ગામ વાળા એ ચાહ્યા ને મને. અરે ચાહવાનું કઈ નહીં મળે, વાવાઝોડામાં જીતી જવાય. તું ચાહવાની વાત મત કરે. ચાહવાનું કોઈ નહીં ચાહે. પછી સાંભળ, તું 5 વર્ષ પછી તને કોઈ નહીં ચાહે, સમજી લેજે. એ ચાહવાની વાત કરે જ નથી. આ ચાહવાની વાત અમારા ગામ વાળો જ કરતો હતો. 1 કરોડ માં મને લોકોએ વોટ આલ્યા, આમ ને તેમ. આજની તારીખે ધૂળ ધાણી કઈ નહીં મળે. લડીને હમણાં પીને આજ ગાંગેડી ઝઘડા કરી રહ્યો. હમણાં તારા વાપરેલા પૈસા બી તારા વળે નહીં. આ તને હું મોએ કહી દઉં છું. અમે તો આટલા 35 વર્ષથી ભાજપમાં છે, બરાબર. તું વિચારીને કામ કર લે. બાકી આ વસ્તુ ના પૈસા તું જતો રહેજે, તને પ્રોટેક્શન હાથે કાઢ લે. તારે કઈ રહેવાનું છે હમણાં. અને બીજા 5 કામ સાંભળ, બીજા 5 કામ તને વધારાના બી આલે આ લોકો. અને ઉપપ્રમુખ બનાવવા કે બોલ. એ બધી વાત સાચી, પણ હવે તમે અહીં આવીને આ ગામ વાળાની વચ્ચે કહો. ગામ વાળા વચ્ચે નહીં થાય. તારે નક્કી કરવાનું. તું ચૂંટાયો તારે જ નક્કી કરવાનું. ગામ વાળા કઈ નહીં કે. ગામ વાળા શું કે, મારી વાત પૂરી સાંભળ. તું બધો મેન્ટલી ખરાબ છે. તું અહીં કઈ નથી રહેવાનો. મારી તું તો કઈ રહેવાનો. તું કઈ રે? લીમડી. હા, તો પછી લીમડી ની રે ને ભાઈ. તારે હું તું પૈસા લઈને ખકેરીને છૂટો થાય ને ભાઈ. તું પાછી સીટ આવે તારની વાત તાર. તને કઈ ગાળો દેવા લીમડી આવવાના છે?
તું બી ગાંડો છે ગાંડા. લક્ષ્મી ચાંદલો કરવા મત મો દોખે. હું તને મોએ કઉ છું સમજવા જેવો વિચાર છે તારો. આ તો વાવાઝોડામાં તું નીકળી ગયો, બાકી ભૂલ પડી જાય. એક વાત છે, હું તને એવું નથી કહેતો તું ચૂંટાયો નથી, સમજી લેજે. ઘણી મોટી તકલીફ પડે પાછળથી તને. એટલે તું કે તો અહીં હકે ડીલ કરીએ અમે. બોલ. હે શું કે? એ ડીલ નહીં કરવાની, ગામ વાળા ના કે છે ચોખ્ખું જ. અરે ગામ વાળા કઈ નહીં આવે મારો ભાઈ. એટલે ભાઈ ગામમાં રહેવાનું, જગા જમીન બધું પડ્યું અહીં. એ જગા જમીન તો ગીરવે મેલ દેજે. તઈ શું તારી કઈ જવાની? તું 5 વર્ષ તને 15 દાડા પછી તારું કોઈ પૂછવાનું નથી. આટલા ચૂંટણી લડી ને આટલા બધા ગયા એટલે કઈ ના તને જીતી ગયો. પેલું કનું ભાભોર ને તું દેખ લે ને કેવો જીતો હતો. 2 વર્ષથી હમણાં 2 મોસમ થી એનું કઈ ખુ નીકળી ગયું. આજ કોઈ યાદ નથી કરતું. ભાભોર નું ઉદાહરણ રહ્યું તને હું આલું ને મને પૂછ ને તું. ગાંગડી મૂછો ચડાવીને કેવો આવતો હતો પેલા. સ્કોર્પિયો ગાડી લઈને આવતો, હમણાં એક્ટિવા લઈને આવે છે. સમજી લેજે. પાર્ટી ગઈ ને વાત ગઈ ને રાત ગઈ. પાર્ટી વિરુદ્ધ ગયા, પતી ગયું. અને ભાજપમાં 2 કામ વધારે બી મળે. અત્યાર સુધી તો કઈ કામ થયું નહીં ને હવે થોડી પબ્લિક કઈક ચાહે. અરે ચાહવાનું તને શું આવ્યું? તને તારી આ તો બક્ષી ની આવી એટલે લડી. મેં બી બક્ષી આવીને લડ્યો. પછી તારી બક્ષી ની થોડી એસટી ની જ સીટો આવે. ચાહવાની કઈ વાત આવી એનામાં? એટલે મતલબ કે પબ્લિક નું એવું કેવું છે, પબ્લિક બધું જ કહે. પબ્લિક ની વાહને મત લાગે. પબ્લિક કહે બધું જ કહે. પબ્લિક ડરાવા અમારા ગાંગડી વાળા નથી ડરાવતો. એ રહી ગયો આજની તારીખે. હું તને મોએ જ કહું ને, એ આજની તારીખે હલવાઈ રહ્યો. આજની તારીખે પોતે પૈસા ખર્ચી કરીને હારી રહ્યો. તને કોઈ પૂછે એને તો એસટી છે, ઘડી ઘડી લડવા મળે. તું તો બક્ષી છે. બક્ષી માં કઈ સીટ ફરતી ફરતી આવે હે. આવે તારની વાત તાર. બરોબર. હા, અને તારે કઈ આવી રહેવાનું છે? તું ઝંઝટમાં પડે. તારે લીમડી રહેવાનું. લીમડી થી ડાયરેક્ટ ધાનપુર જવાનું, ધાનપુર થી ડાયરેક્ટ લીમડી. તું શું કરવાનો? ઝંઝટમાં પડે. લોકો 2-5 દાડા કહે પછી કોઈ ભૂલી જાય. अच्छी પાર્ટીઓ અમે ગરબાડા તાલુકામાં એકવાર મારા બાપા અજીતભાઈ ને એમ હતા તો એક આ જેસાવાડાનો નાવી ચૂંટાયો હતો. એનું નામ ભૂલી ગયો હું. ઈ ને કમલેશ માવી હમણાં હારી ગયો. ઈ 2 ને અમે ઉઠાયા હતા રાતે. અને ઈ ભાજપમાં જોડાઈ ગયા ચાલુ સરકારમાં એમ. બરોબર. અરે ખોવા જવા દીધા રે યાર. રાજને ફોન કરો ફટાફટ બોલાવો. એટલે તું વિચારીને કર દે તો અહીં ડીલ કરીએ એમ. તું કે એટલી ડીલ કરી દઈએ એમ. ના ના ના, આપડે કોઈ વિચાર ની કોઈ ડીલ નહીં કરવાની. કોઈ નહીં. એટલે તારે આવું નથી એમ કે? ના ના, નહીં આવું. નહીં આવે કે?